તલોદ ખાતે ₹4.25 કરોડના ખર્ચે અદ્યતન એસટી ડેપો નિર્માણ થશે। આજે તલોદ ખાતે નવીન ડેપોના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા પાર્ટીના પ્રમુખ માન્ય કનુભાઈ પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય માન્ય ઝાલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તથા તલોદ શહેરના અને તાલુકાના સર્વે આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અને જ્યારે છેલ્લા 18 વર્ષથી વહીવટી કારણોસર આ ડેપો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે દેશના લાડીલા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી માન્ય ભાઈ હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અને આવનારા સમયની અંદર આ ડેપો સારી રીતે ચાલે એના માટે અમારા સર્વે કર્મચારી મિત્રો સાથે મળી અને ડેપો ખૂબ સારો ચાલુ કરે અને જિલ્લાની અંદર જે એક તલોદની આગવી ઓળખ હતી, તલોદ ડેપો નંબર 1 હતો, એ ફરીથી પણ શરૂ થાય એવી આશા સાથે આજના શિવરાત્રિના પવિત્ર દિવસે સર્વે મારી શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજના દિવસે તલોદ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અહીંના સ્થાનિક જુઝારુ યુવા નેતા માનનીય શ્રી ગજેન્દ્રસિંહ સાહેબના શુભ હસ્તે વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે તાલુકા અને જિલ્લાના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા। આજે હિંમતનગર ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેલા હતા અને આજનો આ કાર્યક્રમ તલોદ ડેપો વર્કશોપનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, આ કામગીરી 18 થી 24 મહિનાની અંદર પૂર્ણ કરી અને પ્રજાની સેવામાં મૂકવામાં આવશે। અને જે કંઈ ડેપો વર્કશોપ બની રહ્યો છે એ કદાચ આખા સાબરકાંઠાની અંદર સૌથી મોટો ડેપો વર્કશોપ બની રહ્યો છે। કદાચ એવું કહી શકાય કે 50થી વધુ વાહનો આ ડેપોને ફાળવવામાં આવે તો પણ એક સાથે એક દિવસની અંદર એની મરામત અને મેન્ટેનન્સની કામગીરી પણ શક્ય બને। આજે મહાશિવરાત્રિના પવિત્ર પર્વના દિવસે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે વર્ષોથી આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર જે અહીંયા તલોદમાં સરસ મજાનો એસટી ડેપો લોકસેવા માટે તૈયાર થાય એનો જે પ્રયત્ન કરતા હતા, એના ભાગરૂપે આપણા વડાપ્રધાનના માર્ગદર્શન તળે ગુજરાત સરકારે જે આજે અહીંયા આ ડેપો મંજૂર કર્યો અને ખાતમુહૂર્ત થયું અને એનું હમણાં જ આપણે વિભાગીય નિયામકે પણ તમને સ્પષ્ટતા કરી દીધી કે લગભગ આખા જિલ્લામાં પણ આ ફર્સ્ટ નંબરનો તલોદ એસટી ડેપો બનશે અને 18 મહિના કે એવો ટાઈમ પણ એમને આપી દીધો કે આટલા ટાઈમમાં આ એસટી ડેપોનું કામ પૂરું થશે। એટલે હવે કોઈ શંકા કુશંકાઓ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આટલો બધો ભવ્ય પ્રોગ્રામ જ્યારે સરકાર કરતી હોય આખા રાજ્યમાં બીજી પણ જગ્યાએ છે, એટલે કામ જે શરૂ થયું છે, કારણ કે આ તો ગેરંટીવાળી મોદીની ગેરંટીવાળી ગાડી તો કંઈ બાકી રાખતી જ નથી। કામની એ ગેરંટી આપણને ગેરંટી આપી હોય એની એ ગેરંટી, એટલે હમણાં વિકસિત ભારતનો પણ તમે આખો સરસ મજાનો ગ્રામ્યનો પ્રોગ્રામ કર્યો છે, એટલે સરસ મજાનું કાર્ય આખા દેશમાં થઈ રહ્યું છે। એના ભાગરૂપે આપણા ગુજરાત રાજ્યમાં પણ વિવિધ અલગ અલગ પ્રકારના જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એમાં પણ આપ બધાએ તલોદની આજુબાજુની જનતા, પત્રકાર મિત્રો બધાએ પણ સાથ સહકાર આપ્યો છે અને હંમેશા પ્રજાની પડખે રહ્યા છે। દરેકનો જે આશય છે એ આશય ભગવાન શિવ બધાનો પૂરો કરે એ અભ્યર્થના સાથે આપ સૌનો આભાર। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।